જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંત પરમિતકારીમાં। તો ફરી એકવાર એક ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું અને વક્તા છે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી। તો ખૂબ સરસ જે એક મીઠો ઠપકો સ્વામી આજના દરેક માતા પિતાને આપે છે કે અત્યારના જે યુવાનો છે પોતાના બાળકો જે અત્યારે ભારતીય સંસ્કૃતિ ભૂલી અને જે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક મા બાપ પણ ઘણા છે જવાબદાર છે। તો આપણા બાળકોમાં આપણે કઈ રીતના સંસ્કાર આપવા જોઈએ એની વાત આજે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આજના પ્રવચનમાં કરશે। કદાચ પ્રવચન જૂનું હોઈ શકે પરંતુ ભારતીય સંસ્કૃતિ ભારતીય ગ્રંથો સાથે જોડાયેલું છે એટલા માટે ફરીથી આપ સુધી પહોંચાડવાની ખૂબ સરસ કોશિશ કરી છે। તો એના માટે આપ સૌએ એક માત્ર મદદ કરવાની છે। વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરીને તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સોમનારાયણ। જરૂર પડે તો તમે તો ગ્રહસ્થ છો, તો કુટુંબ માટે આજીવિકા માટે બાળકોને ભણાવવા ગણાવવા પરણાવવા માટે પૈસાની તો જરૂર પડે। અને આપણા શાસ્ત્રોએ પૈસા કમાવાની બિલકુલ ના નથી પાડી। આપણા શાસ્ત્રોએ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની અંદર પૈસો એ કમાવો એક ગ્રહસ્થ માટે પુરુષાર્થ છે। એટલે પૈસો એ જરૂરી છે, પણ એટલું યાદ રાખીએ કે મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ। મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ। જીવનમાં પૈસો એ કંઈક જરૂર છે પણ બધું જ નથી। હા, એટલું ખરું કે વધુ પૈસો હોય તો વધુ મોટો બંગલો બને। તમને ખબર હશે મુકેશભાઈ અંબાણીનું મકાન જયારે બનાવ્યું ત્યારે 8,000 કરોડ રૂપિયાનું બનેલું। 8,000 કરોડ। અત્યારના મુંબઈના ભાવ પ્રમાણે જમીનના ભાવ પ્રમાણે વધતી કિંમત પ્રમાણે અત્યારે કેટલી કિંમત મને ખબર નથી, પણ જયારે બન્યું ત્યારે 8,000 કરોડનું હતું। કદાચ કોઈને આવું મોંઘું મકાન બનાવવું હોય તો હું ખાતમુહૂર્ત કરવા આવીશ અને વાસ્તુ પૂજન માટે આવીશ, ગમે ત્યાં હોઈશ તો આવીશ। 8,000 કરોડનું મકાન બની શકે। વધુ પૈસો હોય કોઈની પાસે 2 કરોડ 5 કરોડ 50 કરોડ વધુ પૈસો હોય તો વધુ મોટો બંગલો વધુ મોંઘો બંગલો બની શકે। પણ એટલું તો યાદ રાખવું પડશે કે વધુ મોંઘો બંગલો બન્યા પછી પણ બે ભાઈના સંબંધો સુધરે એવું હોતું નથી। હા, વધુ પૈસો હોય તો વધુ મોંઘી કાર લઈ શકો। 1 કરોડ 2 કરોડની ગાડી લઈને કોઈ બજારમાં જતો હોય અને તમે દુકાનમાં ઉભા જોયા કરો, મારો વાલો સુખ્યો લાગે, પણ તમને ખબર છે કોર્ટમાં તારીખ પડી છે એટલે જાય છે। એટલે કરોડ રૂપિયાની ગાડીવાળા સુખી હોય છે એવું નથી હોતું। હા, વધુ પૈસો હોય તો વધુ મોંઘી ઘડિયાળ ખરીદી શકો। 2001માં બેલ્જિયમની અંદર એક ભાઈને ત્યાં પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે અમે જમવા ગયેલા। એને અમને ઘડિયાળ બતાવી અને પૂછ્યું, સ્વામી આની કિંમત કેટલી? મેં અમને શું ખબર પડે? એમને પૂછ્યું કે આ ઘડિયાળ કેટલી? તો 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ। ટાઈમ તો હરખો જ બતાવે। 40 રૂપિયાનું ઘડિયાળ હોય કે ચાલે 7.5 કરોડની ઘડિયાળ। પછી પૂછ્યું કોની છે? કે મારા ભાઈની છે। મેં કીધું ભાઈ ક્યાં છે? તો કે જેલમાં છે। 2 વર્ષ એના ભાઈ જેલમાં રહેલા। હા, વધુ પૈસો હોય તો વધુ મોંઘું બાથરૂમ વધુ મોંઘું ટોયલેટ બને। મેં એક ટોયલેટ જોયેલું 48 કરોડ રૂપિયાનું। હું સાચું બોલું છું, મારું ઉપલો માળ ખાલી નથી। અને આ સભામાં લગભગ મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં હોય કે જેને આટલું મોંઘું ટોયલેટ જોવા મળ્યું હોય। અંદર જવા તો ના જ મળે, પણ 48 કરોડનું ટોયલેટ જેને જોયું હોય આંખથી હો, વોટ્સઅપમાં નહીં, એવો કદાચ હું એકલો જ ભાગ્યશાળી હોઈશ આ સભામાં। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું નામ એ વર્લ્ડ ગિનીઝ રેકોર્ડ બુકમાં આવેલું 2002માં। આમ તો ઘણીવાર આવેલું છે, પણ એમાં વિશિષ્ટતા એ હતી કે પૃથ્વી ઉપર 6 અબજ માણસો એ વખતે જીવતા હતા। તો વિશેષ કરીને પૃથ્વી ઉપર એવી 20 વ્યક્તિને લોકોએ શોધી કાઢી જેનો પ્રભાવ દુનિયાના લાખો લોકો પર હોય।
કદાચ આ સજીવની અંદર વાત હશે, પણ તમને બહુ આશ્ચર્ય થશે કે 20 વ્યક્તિમાં 12 વ્યક્તિ તો મૃત્યુ પામેલી, 8 જ વ્યક્તિ જીવંત હતી. ભારતમાં 2 જ વ્યક્તિ, ગાંધીજી અને પ્રમુખ સાહેબ મહારાજ. ગાંધીજી તો મૃત્યુ પામેલા. તો પૃથ્વી પર 20 પ્રભાવશાળી વ્યક્તિ, એમાંના એક આપણા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ હતા. એટલે સારંગપુરની અંદર આ વર્લ્ડ ગિનિઝ રેકોર્ડ બુક એ પુસ્તક આવ્યું, એટલે મેં જિંદગીમાં ક્યારે જોયું નહોતું, એટલે હું જોવા ગયો. પ્રમુખ સ્વામી મહારાજ માટે શું લખ્યું છે એ જોવા માટે હું ગયો, અને તો 2-2 લીટી લખેલી મેં જોયું. પછી હું પેજ ખોલતો હતો કે આમાં શું છે. તો એક પેજ ઉપર લગભગ પોણો પેજ એ ટોયલેટનો ફોટો હતો, અને નીચે એની કિંમત લખેલી ડોલરમાં. એ વખતના ભાવ પ્રમાણે મેં રૂપિયામાં કન્વર્ટ કર્યું તો 48 કરોડ રૂપિયાનું ટોયલેટ, 48 કરોડ અને સમથિંગ ઉપર કંઈક 48 કરોડનું ટોયલેટ. આમાં યોગી બાપા એવું કહેતા કે શુભ સંકલ્પો કરવા. એટલે મેં શુભ સંકલ્પ કર્યો કે જિંદગીમાં એકવાર ટોયલેટ જોવું. અને 2002માં મેં સંકલ્પ કરેલો, અને 2004માં મારે હોંગકોંગ જવાનું થયું. હોંગકોંગની અંદર આગલે દિવસે સભામાં મેં વાત કરી કે તમારા દેશમાં 48 કરોડનું ટોયલેટ છે. બીજે દિવસે મેં પધરામણે નીકળ્યા. પેલા કાર્યકરે મને પૂછ્યું, સ્વામી તમારે ટોયલેટ જોવું છે? મેં કહ્યું એટલા માટે જ હોંગકોંગ આવ્યો છે. કથા પ્રવચન તો તમે સીડી કે પ્રવચન દ્વારા સાંભળી શકશો. તો પછી મને કે સ્વામી આપણે પધરામણી પૂરી કરીને પછી ટોયલેટ જોવું છે કે પહેલા? મેં કહ્યું પહેલા, કારણ કે મને ભુજનો ભૂકંપ યાદ હતો. ભુજના ભૂકંપ વખતે અંજારની અંદર 26મી જાન્યુઆરીએ પ્રાથમિક શાળાના બાળકો એ પ્રભાત ફેરી માટે નીકળેલા અંજારમાં, અને એમાં અચાનક ભૂકંપ થયો 8:45, 26મી જાન્યુઆરી 2001. અને એ બજારમાં બાળકો જતા હતા અને અચાનક ભૂકંપ થયો, બધી દિવાલો પડી અને એમાંથી લગભગ 150 બાળકો મૃત્યુ પામેલા. એ મને યાદ હતું. એટલે મેં કહ્યું કે હોંગકોંગ ઇઝ જંગલ ઓફ કોન્ક્રીટ, એટલા ઊંચા ઊંચા મકાનો, અને અચાનક જો ભૂકંપ થાય તો હું મરી જાઉં એમાં મને વાંધો નહોતો, કારણ કે આમાં કોઈ રાંધવાનું હોય નહીં, પણ આ ટોયલેટ જોવાનું બાકી રહી જાય. એટલે ખરેખર મેં પહેલા ટોયલેટ જોયું અને પછી પધરામણી પૂરી કરી. પછી હમણાં 2014માં ફરી વખત હોંગકોંગ ગયો. એટલે મેં કાર્યકર્તાને પૂછ્યું, પેલું ટોયલેટનું શું થયું છે કે નહીં? તો કે કાર્યક્રમ પૂરો થઈ ગયો. મેં કેમ? કે એના પત્ની એના ધણીને મારી નાખ્યો. એનો અર્થ એ થયો કે 48 કરોડનું ટોયલેટ બન્યા પછી પણ પતિ અને પત્નીના સંબંધો સારા હોતા નથી. હમણાં તાજેતરની ઘટનાઓ, એકાદ વર્ષની અંદરની જ ઘટનાઓ તમને 2 કહું. કદાચ હરિભક્તો ઘર સભાની શિબિરમાં આવ્યા હશે, એના વિડીયો જોઈ હશે. એક છે રેમન્ડ કંપનીના માલિક, જેને 13,000 કરોડની પ્રોપર્ટી ભેગી કરી. એના દીકરાએ એને ઘરમાંથી કાઢી મૂક્યા, અત્યારે ભાડે ફ્લેટમાં રહે છે. 13,000 કરોડની પ્રોપર્ટી ભેગી કર્યા પછી પણ બાપ અને દીકરાના સંબંધો સારા હોતા નથી. બીજી ઘટના તમે જોઈ હશે, યુપી કે કદાચ પંજાબની છે. 2 ભાઈને 2,000 કરોડ રૂપિયા ભાગીદારમાં મળતા હતા, પરંતુ મોટા ભાઈને એવું લાગતું હતું મને વધુ મળવા જોઈએ, નાના ભાઈને એમ લાગતું હતું મને વધુ મળવા જોઈએ. અને એ બંને ગુસ્સામાં બોલાચાલી થઈને સામે રિવોલ્વર ધરી અને એના પિતાશ્રીના હાજરીમાં બંને લોકોએ એકબીજા ઉપર ગોળી છોડી બંને મૃત્યુ પામ્યા. એટલે 4,000 કરોડની પ્રોપર્ટી ભેગી થયા પછી પણ 2 ભાઈના સંબંધો સુધારવા એ યોગ્ય એ થતું નથી હોતું. ગુજરાતમાં એક શહેરમાં 4,000 કરોડની માલિક એ પિતા એને પોતાના દીકરાની હત્યા કરી નાખી. હવે વિચાર તો કરજો, જયારે પતિ પત્ની બન્યા પછી એને પેલી ઈચ્છા હોય છે મા બાપ બનવાની. ઘણી વખત થોડાક વર્ષો સુધી જયારે બાળક ન થાય તો
તો પેલા તો જુદા જુદા ડોક્ટરની સલાહ લે, છેલ્લે જુદા જુદા ભગવાન દેવી દેવતા કે મહાન સંતોના આશીર્વાદ લે. તો એ જયારે બાળકનો જન્મ થયો હશે ત્યારે પેંડા વેચ્યા હશે. એ બાળકનું મુખ જોઈને બાપ રાજી થતા હશે. કદાચ નાનો બાળક ખોળો બગાડે, ખભો બગાડે, તો પણ એના બાપે એના દીકરાને થપ્પડ નહીં માર્યું હોય. એના બાપને રોજ સ્કૂલમાં મૂકવા જતા હશે શરૂઆતમાં બાઇક લઈને. એ દીકરાને ભણવા માટે મોંઘી સ્કૂલ કે મોંઘા ટ્યુશન પસંદ કર્યા હશે. મોટો થયા પછી વરનો બાપ થઈને દીકરાની જાનમાં ગયા હશે. એના પિતાએ દીકરાના લગ્ન પછી એક ભવ્ય રિસેપ્શનમાં લાખો રૂપિયા ખર્ચ્યા હશે. એવું તે શું બન્યું કે 4,000 કરોડની મિલકતનો માલિક એના સગા દીકરાને મારી નાખે. આવી ઘટનાઓ જયારે આપણે સમાજમાં જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કેવળ પૈસો એ શાંતિનો રાજમાર્ગ નથી. ટૂંક સમયમાં પહેલા બનેલી ઘટના કદાચ તમે સાંભળી હશે. 1 કરોડના કેટલા ઘોડા હતા એની પાસે, 50 લાખ, 90 લાખ, કરોડ, 2 કરોડની કેટલી ગાડીઓ હતી એની પાસે, 1 લાખ, 2 લાખ, 10 લાખ, 12 લાખના કેટલાક બાઇક હતા એની પાસે, 1,000 કરોડની પ્રોપર્ટી હતી એની પાસે. દર વર્ષે 10 કરોડ રૂપિયા મોજશોખ અને વિશે ભોગ માટે વ્યક્તિ ખર્ચતો હતો. 10 કરોડ. આમાં કેટલા લોકો બેઠા હશે કે જે આખી જિંદગીમાં 10 કરોડ કમાતા નહીં હોય, પણ એ દર વર્ષે 10 કરોડ આ મોજશોખ અને વિષય માટે ખર્ચી નાખે. એવું તે શું બન્યું? એને જ પોતાના એ કપાળ ઉપર રિવોલ્વર મારી અને એને આત્મહત્યા કરી. અત્યારે આટલી સુવિધા, સગવડો અને સાધનો હોવા છતાં આજે પૃથ્વી પર રોજના 3,000 માણસ આત્મહત્યા કરવામાં સફળ જાય છે. એવું કહેવાય છે કે 10,000 લોકો દુઃખી હોય ત્યારે 1,000 વ્યક્તિને મરવાના વિચાર આવે છે. દુઃખી ઘણા હોય પણ મરવાનો વિચાર નથી આવતા બધાને. 10,000 વ્યક્તિ દુઃખી હોય ત્યારે 1,000 માણસને મરવાના વિચાર આવે. 1,000 માણસને મરવાના વિચાર આવે એમાં 100 જણા એ નિર્ણય કરે. એકાદ વખત મરવાનો વિચાર તો ઘણા કર્યો હશે પણ બધા નિર્ણય નથી કરતા. 100 જણા નિર્ણય કરે એમાં 10 જણા પ્રેક્ટિકલ કરે. કદાચ નિર્ણય પણ કરી નાખે પણ કોક આવીને કહી જાય કે આઈ લવ યુ તો સારું જીવી જઈએ. દીકરો માની જાય, પત્ની માની જાય, મા બાપ માની જાય, હવે નથી મરવું. 10 જણા પ્રેક્ટિકલ કરે એમાં એક વ્યક્તિ સફળ જાય. કારણ દોડેથી ટીંગાવા ગયો હોય, દોડું તૂટી જાય, પછી હિંમત ન હાલે. કેરોસીન સાડીને સળગાઈ ગયા, આજુબાજુના લોકોને ખબર પડી જાય, બચાવી લે, કપડાં ખેંચી લે, હોસ્પિટલ લઈ જાય, દાજી જાય પણ બચી જાય. અને ભારતમાં તકલીફ એ છે કે કદાચ દવા પીને મરવા ગયો તો ભારતની દવામાં ભેળસેળ હોય એટલે બચી જાય. પણ 10,000 વ્યક્તિ દુઃખી હોય ત્યારે એક વ્યક્તિ આત્મહત્યા કરવામાં સફળ જાય છે. દુનિયામાં રોજના 3,000 માણસ 24 કલાકમાં આત્મહત્યા કરે છે. ગયા વર્ષે ભારતમાં 2 લાખ લોકોએ આત્મહત્યા કરી અને એમાં 1,20,000 આત્મહત્યા કરનારની ઉંમર છે ફક્ત 14 વર્ષથી માંડીને 29 વર્ષ સુધી. એવો તો કયા દુઃખો પડ્યા છે આપણને કે આપણે આત્મહત્યા કરવાનું મન થાય છે. તમે જોજો ભારતમાં ક્યારે છાપામાં વાંચ્યું નહીં એવું કે ભિખારી ક્યારે પંખે ટીંગાણો. બિચાર પર પંખો જ ન હોય તો ટીંગાઈ ગયા. ભારતમાં 9 કરોડ ભિખારી છે, કોઈ આત્મહત્યા નથી કરતા. ભારતમાં 25 કરોડ લોકો એવા છે જેને દિવસમાં એકવાર પેટ ભરેલું ખાવા મળતો નથી. ભારતમાં કરોડો માણસો ઝૂંપડામાં સૂઈ જાય છે, લાખો માણસો ફૂટપાથ ઉપર સૂઈ જાય છે. એટલે આપણા મનની જે ભ્રમણાઓ છે કે વધુ પૈસો તો વધુ સુખ, વધુ પૈસો તો વધુ શાંતિ. હા, વધુ પૈસો તો વધુ સુવિધા જરૂર છે. વધુ પૈસો એ તો વધુ મોંઘા આધુનિક સાધનો જરૂર વસાવી શકો છો, પણ એનાથી શાંતિ થાય છે એવી કોઈ ગેરંટી નથી. તમે જોજો આજે 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા આપણા દાદા દાદી પાસે શું હતું?
આ 5 દિવસની કથા એ મોશોક માટે નથી. આ 5 દિવસની કથા કોઈ મનોરંજન માટે નથી. આ શાયરી, ગઝલ કે જોક્સનો કોઈ પ્રોગ્રામ નથી. આ અંતરદ્રષ્ટિ માટે છે. જે દિશામાં આપણે દોડી રહ્યા છીએ અને જે દિશામાં આપણા દીકરા દીકરીને ધક્કો મારી રહ્યા છીએ અથવા તો એ દિશામાં ખેંચી રહ્યા છીએ, ઇઝ ઇટ અ રાઇટ ડિરેક્શન? આ વિચારવા માટે, અંતરદ્રષ્ટિ માટે, એક શાંતિનો સાચો રાજમાર્ગ શોધવા માટે આપણે ભેગા થયા છે. તો વિચારજો, રાત્રે ઘેર જઈને ઠંડુ તરબૂચ ખાઈને થોડુંક વિચારજો કે ચાલો 200 વર્ષ પહેલા તમારા દાદા દાદી પાસે શું હતું, એના મકાનો કેવા હતા, એની ગાડી કેવી હતી, લાઇટ નહોતી એટલે ફ્રીજ નહોતું, ટીવી નહોતું, મોબાઈલ તો હતો જ નહીં. 200 વર્ષ પહેલા આપણા દાદા દાદીના રસોડા કેવા હતા, બેડરૂમ કેવા હતા, મકાનો કેવા હતા, કઈ સગવડ હતી. અને 200 વર્ષ પછી અત્યારે આપણી પાસે શું નથી? હા, કદાચ ઘણા ખરા મધ્ય વર્ગના હશે, કદાચ ઘણા ખરા ઝૂંપડામાં કે કાચા મકાનમાં રહેતા હશે, કદાચ ઘણા ખરા પાસે કદાચ ગાડી કે 4 વ્હીલ કે 2 વ્હીલર પણ નહીં, કદાચ સાયકલ ફરતા હશે. પણ મોટા ભાગના લોકો જે છે શહેરમાં કે વગેરેમાં, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડના લોકો, બંગલા તો ઘણા બધા લોકોને છે. અમારા કાઠિયાવાડની અંદર જે ખેડૂતો, એના છોકરાઓ એ બળદની પૂંછડું પકડીને ખેતરમાં રખડતા હતા, બપોરે બાજરાનો રોટલો અને છાશ ખાઈને ઝાડ નીચે ઢેફા આગા પાછા કરીને લોકો શાંતિથી સૂઈ જતા હતા. એ લોકોના જે સુરતમાં જોજો કરોડો રૂપિયાના બંગલા બન્યા છે. પણ કરોડ રૂપિયાના બંગલા બન્યા પછી બાપ અને દીકરાના, ભાઈ અને ભાઈના, બેન અને ભાઈના, પતિ અને પતિના, સાસુ અને વહુના સંબંધો સુધર્યા હોય એવી કોઈ શક્યતા નથી. અને જ્યાં સુધી આવા સંબંધોમાં સુધારો નહીં થાય ત્યાં સુધી શાંતિ હજારો ગાઉ આપણાથી દૂર રહેશે. હા, સગવડ છે. સગવડ એ સુખ નથી, સુવિધા એ શાંતિ નથી. સુવિધા અને સુખ વચ્ચે, સગવડ અને શાંતિ વચ્ચે બહુ જ મોટો તફાવત છે. એ ઘણા બધા પ્રસંગો આપણે જોયા. હમણાં બહુ તાજેતરની ઘટનાઓ તમને કહું. સુરતની અંદર એક ભાઈએ 1 કરોડ રૂપિયાનો ફ્લેટ 12મા માળે લીધો, લગભગ વિજયભાઈનું નામ, અને વાસ્તુ પૂજન 1 મહિના પહેલા કર્યું અને પછી 12મા માળેથી એના પત્ની અને 4 વર્ષનો દીકરો ત્રણેય એકી સાથે 12મા માળેથી હેઠા પડીને આત્મહત્યા કરી. હમણાં અઠવાડિયાની અંદર જ એક ભાઈ વડોદરામાં પતિ પત્નીએ બગીચામાં જઈને ઝેર પીધું અને આત્મહત્યા. પતિ તો મરી ગયો, પત્ની કદાચ સિરિયસ હતા. અત્યારે દર 1 કલાકે એક વિદ્યાર્થી, કોલેજમાં, સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. મુંબઈની અંદર બાલકૃષ્ણભાઈ, થોડાક વર્ષો પહેલાની વાત કરું છું, એ વખતે એની પાસે 3 કરોડનો ફ્લેટ હતો અને 50 કરોડની પ્રોપર્ટી હતી. એની ઉંમર 47 વર્ષની હતી, ડાયાબિટીસ નહોતો, કોઈ રોગ નહોતો શરીરમાં. એના પત્ની 45 વર્ષના, દીકરી 19 વર્ષના. અને એમણે એ 8મા માળેથી પડીને આત્મહત્યા કરી. 6 વર્ષ પહેલા એના મા બાપે ત્યાંથી જ આત્મહત્યા કરેલી અને પ્રસાદેલી જગ્યાથી આ લોકોએ આત્મહત્યા કરી. એના મા બાપ મરતા પહેલા એક ચિઠ્ઠી લખીને ગયેલા કે દીકરાના વહુના ત્રાસથી કંટાળીને અમે આત્મહત્યા કરીએ છીએ. એ સુસાઇડ નોટને આધારે લોકો ઉપર કેસ થયેલો. 30મી એપ્રિલમાં ચુકાદો આવવાનો હતો. 28મી એપ્રિલે આ લોકોએ 3 જણે આત્મહત્યા કરી. કુટુંબના 5 જતા રહ્યા. 3 કરોડનો ફ્લેટ, 50 કરોડની પ્રોપર્ટી વાપરશે કોણ? 2-3 વર્ષ પહેલાની વાત કહું, પૂનાની અંદર એક કરોડપતિ કહેવાય અને બહુ સારો ફ્લેટ, કદાચ 3-4 કરોડનો ફ્લેટ હશે. અને મમ્મી પપ્પા હાઈલી એજ્યુકેટેડ, દીકરો આઈટી એન્જિનિયર થયેલો, એને લગભગ 20 લાખ રૂપિયાનું પેકેજ હતું. નાનો દીકરો MBA થયેલો. એક વખત આજુબાજુના ફ્લેટના બધા લોકોએ પોલીસને જાણ કરી કે આ ફ્લેટની અંદર કંઈક ભયંકર દુર્ગંધ મારે છે. 4 દિવસે ફ્લેટ ખુલ્યો નથી. પોલીસ આવી જોયું, બહાનું તોડ્યું તો 4 મરદા પડેલા, કોહવાઈ ગયેલા. અને એ વખતે એક સુસાઇડ નોટમાં પોલીસે વાંચ્યું કે 4 વ્યક્તિએ આત્મહત્યા શા માટે કરી એવું એમાં લખેલું. મોટા દીકરાના લગ્ન હતા, લગ્નને 1 મહિનો થયેલો. એને પત્ની કે આપણે મા બાપથી જુદા થઈ જઈએ. 2 વર્ષ પછી 4 વ્યક્તિએ આત્મહત્યા કરી. 3 વ્યક્તિએ આત્મહત્યા કરી. 4 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 વ્યક્તિએ આત્મહત્યા કરી.
એટલે એને પતિએ કીધું મારા મા બાપ તને હેરાન શું કરે? એના લગ્નના 1 વર્ષ 1 મહિનો થયો છે. મારા મમ્મી તને ત્રાસ આપે છે, મારા પપ્પા તને ત્રાસ આપે છે, મારો ભાઈ તને હેરાન કરે છે, શા માટે સેપરેટ થવું છે? તો કે આપણે ભેગા રહીએ તો આપણી સ્વતંત્રતા તો શું? એટલે સ્વતંત્રતા રોજ નાચવાનું છે ઘરમાં? તું જીન્સના પેન્ટ પહેરે લગ્ન પછી મારા મમ્મી પપ્પાને વાંધો નથી. તું જોબ કરવા જાય અને મારા મમ્મી પપ્પાને વાંધો નથી. 4 બેડરૂમનો ફ્લેટ છે એલા, અને લગ્ન હમણાં થયા છે, કદાચ 5-7 વર્ષ થયા તો ભલે. મારા મમ્મી પપ્પાએ મને પાડી પોષીને મોટો કર્યો, ભણાયો ગણાયો, તો મહિનામાં લગ્ન કરીને મારા મા બાપથી સેપરેટ કરી દે, મને પસંદ નથી. હા, મારા મમ્મી પપ્પા તને ત્રાસ આપતા હોય, તને ખાવા ન દેતા હોય, તારું ઇન્સલ્ટ કરતા હોય તો હું જરૂર વિચારું, પણ ના, મારા નોખા થઈ જાવ. જો તું નોખો નહીં થા તો આત્મહત્યા કરીશ અને તમે ચારેયના નામ લખીને તમને જેલ ભેગા કરીશ. એમ કરીને નોકરી જતી રહી. સાંજે એ રાત્રે મોડે સુધી આવી નહીં. એટલે આ લોકોને બીક લાગી કે અરે એ મરી ગઈ હશે તો આપણે તો જેલમાં જવું પડશે, આખી જિંદગી આપણે જેલમાં રીબાવવું પડશે. એ લોકો સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી. પેલું તો હજુ જીવતી મૂય છે. એટલે આવા સેંકડો પ્રસંગો આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમાજનો વિડીયો સરસ છે, પણ સમાજનો એક્સરે ભયંકર છે. આ જે સમાજના પ્રશ્નો 200 વર્ષ પહેલા કુટુંબના જે પ્રશ્નો હતા, સમાજના જે પ્રશ્નો, આટલા સુધારા, આટલી સારી ટેકનોલોજી આવ્યા પછી ન ગામના પ્રશ્નો ઓછા થયા, ન જ્ઞાતિના, ન જાતિના, ન જિલ્લાના, ન રાજ્યના, ન દેશના, ન વિશ્વના. વિડીયો અદભુત છે. 200 વર્ષ પહેલાની વિડીયો પાડો, સમાજને આજની વિડીયો પાડો, પણ સમાજનો એક્સરે સારો નથી, સમાજનો સોનોગ્રાફી સારો નથી, સમાજનો MRI સારો નથી, સમાજનો સીટી સ્કેન સારો નથી. ફક્ત ગુજરાતની તમને વાત કરું. ગુજરાતમાં 1 વર્ષની અંદર 10 ઘટનાના પ્રસંગો મારી પાસે આવ્યા છે. હું છાપા વાંચતો નહીં, ટીવી ચેનલો તમે જોતા નથી, પણ કોઈ કે આવું કથામાં બોલતો એટલે લોકો કટિંગ કામ મોકલે, કાંઈ એનો ફોટો પાડીને મારા પર મોકલે, છાપામાં આવેલું હોય એવું. તો 10 ઘટના મારી પાસે આવી છે કે પત્ની અને પ્રેમી સાથે રહીને પતિની હત્યા કરી નાખી હોય. એટલે એક વખત એવો હતો કે સાવિત્રી એને મરી ગયેલા ધણીને જીવતી કરતી, ને આજે જીવતા ધણીને મારી નાખે. જે સમાજની ઘટનાઓ છે એની સામે તમે આંખ આડા કાન નહીં કરી શકો. એટલે જીવનમાં કંઈક સુખની દિશા જુદી છે, એક શાંતિનો રાજમાર્ગ જુદો છે, અને એ આપણા શાસ્ત્રો બતાવે. મનુષ્યની મૂળભૂત સમસ્યાઓ ક્યાં પડેલી છે, મૂળભૂત પ્રશ્ન આપણો ક્યાં છે. તમે ગાડી લઈને આવો તો ગાડી બગડી જાય, કદાચ ગાડી બંધ થઈ જાય તો ગાડીને નવો કલર કરવાથી ગાડી ચાલુ નથી થતી. ગાડીનો મિરર બદલો, ગાડીનો હોર્ન બદલો, અંદર સોફાના કવર બદલો, ગાડી ચાલુ નહીં થાય. કારણ પ્રોબ્લેમ કલરમાં નથી, પ્રોબ્લેમ હોર્નમાં નથી, પ્રોબ્લેમ મિરરમાં નથી, પ્રોબ્લેમ એના મશીનમાં છે. જ્યાં સુધી મશીન રિપેર નહીં થાય ત્યાં સુધી તમે ગાડી ચાલુ નહીં કરો, આખી હોનાન થશે તો પણ. એમ હકીકતમાં મનુષ્યનું મન બગડેલું છે ને આપણે કારને કલર કરીએ છીએ. ઘણા બધા ધોળાવાળા કાળા કરીને બેઠા છે. મને વાંધો નથી, પણ તમે કાળા વાળ કરી નાખો એટલે યમના દૂતો તારીખ ભૂલી જાય એવું નથી. હા, તમે જુવાન દેખાવ ખરા પણ જુવાન થઈ જતા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે કાળા વાળ ધોળા કરો, ધોળા વાળ લાલ કરો, તમે જે કરો તે કરો. કેટલી ફેશન વાળની બદલે આટી દોઢી રોક્યો છો એટલું કહું. એટલે બધા લગભગ બધાને કોહલી થવું છે આજના યુવાનો. આપણા એક્ટરો ને આપણા ક્રિકેટરો વાળ એવી રીતે સેટ કરે કે આજુબાજુ બધા આમ 6-6 ફૂટના ઊંચા વાળ, 6-6 ઇંચના, અને વચ્ચે ટકો, વચ્ચે હાવ ટકો, અને ચારે બાજુ એવા વાળ ઉભા. તો આ દેશના લાખો ને કરોડો યુવાનો એવા વાળ કરે. આપણા એક્ટરો ને આપણા ક્રિકેટરો મોટો ચડ્ડો પહેરીને લગ્ન કરવા જાય તો આપણા યુવાનો એવો ચડ્ડો પહેરીને લગ્ન કરવા જાય. આપણા હિન્દુઓને અક્કલ જ નથી કે બુદ્ધિ જ નથી કયો હાબુ લેવો ને કયો સિમેન્ટ વાપરવો. બસ કોઈ બિનાની સિમેન્ટની કોથળીઓ સામે આમ એક્ટર ઉભા હોય એટલે સિમેન્ટ હારી જ હોય. હરામજો જિંદગી વળી ક્યારે સિમેન્ટની કોથળી ખોલી હોય. આ લોકો આપણને એટલા મૂર્ખ બને છે ને આપણે એટલા મૂર્ખ બનીએ છીએ કે વેચાતું સુખ લેવા ભાડે લીધેલું સુખ કેટલી વાર આવડવાનું છે.
નકલી ઘરેણાથી આનંદ નથી હોતો, પ્લાસ્ટિકના કેળાથી ભૂખ નથી ભાગતી. ભાઈ, એક સાચી વાત સમજવાનો પ્રયાસ કરીએ કે સુખનું સરનામું ક્યાં છે. આપણે પરફ્યુમ છાંટી નીકળે, અંદર ગટર સાફ કર પેલા કોઈ લિપસ્ટિક લગાડે, આંખ રંગે, નેણ રંગે, હાથ રંગે, કેટલું રંગું છો અને ક્યાં સુધીનો આનંદ છે. એટલે આપણા શાસ્ત્રો આપણે સમજાવે છે કે આપણા પ્રોબ્લેમ ક્યાંક જુદો છે. આજે ઝાડ સુકાતું હોય તમે પાંદડે બબે ડોલ પાણી નાખો તો ઝાડ જીવતું નહીં રહે. પ્રોબ્લેમ પાંદડામાં નથી, પ્રોબ્લેમ ક્યાંક મૂળમાં છે, ત્યાં પાણી ખૂટે છે અથવા તો ત્યાં કંઈક સડો પેઠો છે. એ વાત આપણા શાસ્ત્રોમાં છે. તમે કદાચ નામ સાંભળ્યું હોય તો જર્મન પ્રોફેસર મેક્સ મુલર ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ સંસ્કૃત વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો અને પ્રકાંડ વિદ્વાન સંસ્કૃતના. શરૂઆતમાં તો હિન્દુ ધર્મ પ્રત્યેને નફરત હતી, ઘૃણા હતી, તિરસ્કાર હતો. હિન્દુ તો જંગલી છે, ઘાતકી છે, ક્રૂર છે, અસભ્ય છે, અંધશ્રદ્ધાળુ છે, આવી એના મનની માન્યતાઓ હતી. પણ હિન્દુ શાસ્ત્રોને અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે એને પ્રયત્ન કર્યો. લગભગ 49 જેટલા હિન્દુ શાસ્ત્રોના ગ્રંથોને અંગ્રેજીમાં ભાષાંતર કર્યું, કરાયું, લખ્યું, લખાયું. એમ જેમ જેમ હિન્દુ શાસ્ત્રો વાંચતા ગયા તેમ તેમ અંદરથી ભય પીગળતા ગયા. અને 1882માં જયારે ભારત દેશ અંગ્રેજોની હુકુમત નીચે ગુલામ હતો, એ વખતે ઇંગ્લેન્ડથી આઈસીએ થયેલા અધિકારીઓ આ દેશના સંચાલન માટે આવવાના હતા. એ વખતે બ્રિટિશ સરકારે મેક્સ મુલરને આમંત્રિત કર્યા કે તમે અમારા આઈસીએ થયેલા સંચાલકો દેશના ભારત દેશમાં જવાના છે, તો ભારત દેશ શું છે, ભારતના લોકો શું છે, ને રીત રિવાજો શું છે, ને પ્રણાલિકાઓ શું છે, એને સમજાવો તો ત્યાંના લોકોને કેવી રીતે ટેકલ કરવા એ ફાવે. અને મેક્સ મુલરે 7 પ્રવચનો આપ્યા છે અને એનું સંપાદિત પુસ્તક એ લોકોએ પ્રકાશિત કર્યું છે. એ પુસ્તકનું નામ છે ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ. ભારત આપણને શું શીખવી શકે. ભારત આપણને શું શીખવી શકે એ પુસ્તકની અંદર એ મેક્સ મુલર એવું કહે છે કે if I were asked under what sky the human mind has most deeply pondered on the greatest problems of life and found solution which well deserve the attention even of those who have studied Plato and Kant, I should point to India. એવું કહે છે કે જો મારી જાતને મને જો પૂછવામાં આવે, કોઈક મને પૂછે કે મનુષ્યની મૂળભૂત સમસ્યાઓનું ચિંતન અને એનો ઉપાય દુનિયાના કયા દેશના લોકોએ કર્યો છે, તો આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. હું ભારત બતાવીશ કે ભારતના લોકોએ, ભારતના ઋષિઓએ, ભારતના મહાન પુરુષોએ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને આપણી સમસ્યાઓ ક્યાં છે અને એનો ઉકેલ શું છે એનું શોધી કાઢ્યું છે. પછી મેક્સ મુલર એવું કહે છે કે ઇફ આઈ વર ટુ આસ્ક માય સેલ્ફ, જો મારી જાતને પૂછું, જે વ્યક્તિને હિન્દુ ધર્મ પ્રત્યે ઘૃણા હતી, તિરસ્કાર હતો, ઉપેક્ષા હતા, હિન્દુઓને અંધશ્રદ્ધા માનતા હતા, એ ભાઈઓ કહે છે ઇફ આઈ વર ટુ આસ્ક માય સેલ્ફ ફ્રોમ વોટ લિટરેચર we here in Europe, we who have been nurtured by Greek, Roman and Semitic thoughts may derive that corrective which is most wanted to make our inner life more comprehensive, more universal, more perfect, a truly human life, not only this life, but transfigured an eternal life. Again, I should point to India. એ કહે છે કે જો મારી જાતને પૂછ્યું, આપણે યુરોપવાસીઓ જેનું આજ સુધી પોષણ રોમન, ગ્રીક સંસ્કૃતિના ગ્રંથોથી અથવા સેમેટિક ધર્મ એટલે ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમ અને જીવ, એના ગ્રંથોથી આપણું નૈતિક પોષણ થયું છે, એવા આપણા યુરોપવાસીઓને દુનિયાના કયા દેશના શાસ્ત્રમાંથી આપણું જીવન ભવ્ય બને, દિવ્ય બને, સંવાદિતા યુક્ત બને અને પૂર્ણ બને એવું માર્ગદર્શન આપણને મળી શકે એવા દુનિયાના કયા દેશના શાસ્ત્રો છે, તો અગેન આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. ફરી વખત ભારત દેશ બતાવો.
પણ દુઃખની વાતો એ છે હિન્દુઓ કે આપણને આપણી ગરિમા નથી, આપણને આપણું ગૌરવ નથી. તમે નાની પાલખીવાળું નામ સાંભળ્યું છે? એક ભારતના જેનિયસ વ્યક્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલી જાયન્ટ્સ કહેવાય. અમેરિકા ખાતે ભારતના એક વખતના એલચી હતા. બહુ મોટા અર્થશાસ્ત્રી લોયર હતા. ભારત દેશનું કેન્દ્ર સરકારનું બજેટ બહાર પડે એના બહુ જ મોટા મોટા ઉદ્યોગપતિઓ એનું પ્રવચન 100% સાંભળે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 1985માં ગુણાતીતાનંદ સ્વામી દીક્ષાતાજી મહોત્સવ નિમિત્તે પધારેલા ત્યારે મળેલા અને સ્વામીના જીવન, પવિત્રતા અને કાર્યથી ખૂબ પ્રભાવિત હતા. એ નાની પાલખીવાળા એક પુસ્તક લખ્યું છે, પ્રાઇસલેસ હેરિટેજ ઓફ ઇન્ડિયા. એમાં એ નાની પાલખીવાળા લખે છે, આપણી આંખ ઉઘાડે નાખે એવી એને વાત કરી છે. ઇટ હેઝ બીન માય લોંગ સ્ટેન્ડિંગ કન્વિક્શન that India is like a donkey carrying a sack of gold. The donkey does not know what it is carrying, but is content to go along load on its back. ભારત દેશ ગધેડા જેવો છે, એટલે કે ભારતના લોકો ગધેડી જેવા છે કે જેમ ગધેડા ઉપર સોનાની ઈંટો હોય અને બીજા ગધેડા પર કદાચ માટીના માટલા હોય, ગધેડા શું ફરક છે? એ સોનાની ઈંટો લઈને જતો હોય કે માટીના માટલા લઈને જતો હોય, એનો તો કોઈ ફરક નથી. એનો એટલો જ ફરક છે કે મારી માલિકનો જે વજન છે એવું લઈને એના ઘેર સુધી પહોંચાડે. તો ભારત દેશ ગધેડા જેવો, એટલે કે આટલો ભવ્ય વારસો, આટલો અમૂલ્ય વારસાનું આપણે વહન કરીએ છીએ, પણ નથી એનો આપણને કોઈ આનંદ, નથી એની કોઈ ગરિમા, નથી એની કોઈ અસ્મિતા. એનું મૂળ કારણ શું છે? એને એક બહુ અદભુત વાત કરી છે અમેરિકાનો લેખક છે રિઝવાન સલીમ. રિઝવાન સલીમ નામ ઉપરથી કદાચ જ્યુઝ હોય અથવા મુસ્લિમ હોય, પણ આપણી આંખ ઉઘાડે એવી વાત કરી છે. બધા 5 દિવસમાં આપણી આંખ ખુલી જાય એવું કંઈક આપણે સાંભળીશું અને સાંભળ્યા પછી કંઈક નિર્ણય કરીશું તો જ એ કંઈક આપણને ફાયદાકારક થશે. હું 1 કલાક આઈસ્ક્રીમ ઉપર પ્રવચન કરું, હાર્મોનિયમ, તબલા, વાયોલિન, સિતાર, ગિટાર, મંજીરા સાથે અને દુહા, છંદ, સાચીઓ, કડીઓ, જોક, શાયરી, ગઝલ સાથે 1 કલાક હું આઈસ્ક્રીમનું પ્રવચન કરું, પણ હું 1 ચમચી નાખો અને તમે 1 ચમચી નાખો તો લાભ કોને થાય? હજારો પારણો ભારત દેશમાં થાય. અત્યારે કોઈ પણ શહેરમાં જાઓ, ક્યાંક ભાગવત, ક્યાંક રામાયણ, ક્યાંક ગીતા, ક્યાંક ઉપનિષદ, ક્યાંક ને ક્યાંક બેનર હોય જ. છેલ્લા કેટલા વર્ષોથી ભારતમાં કેટલા વક્તાઓ કેટલું બોલે છે ને આપણે કેટલું સાંભળીએ, પણ જ્યાં સુધી સાંભળ્યા પછી આપણે નિર્ણય નહીં કરીએ ત્યાં સુધી ત્યાંના ત્યાં જ રહેવાના. તો રિઝવાન સલીમ આપણે આંખ ઉઘાડી વાત કરે છે કે but one of the principal tragedies of contemporary India is that majority of even educated Hindus do not possess deep and extensive knowledge of their culture, and they do not give an evidence of intensely felt cultural pride. એ આધુનિક ભારતની સૌથી વધારે કરુણજનક ઘટના શું છે? મારા દેશની કરુણજનક ઘટના હું જાણું છું. મારા દેશની સ્વતંત્રતાને 70 વર્ષ પૂરા થયા છતાં હમણાં મેં વાત કરી, આ દેશમાં 9 કરોડ ભિખારી છે, 25 કરોડ લોકોને દિવસમાં 1 વાર પેટ ભેટલું ખાવા મળતું નથી. આ દેશના કરોડો માણસો ઝૂંપડામાં સૂઈ જાય છે, લાખો માણસો ફૂટપાથ ઉપર સૂઈ જાય છે. હજુ હજારો ગામડામાં લાઇટ નથી ગઈ, પાણી નથી, સ્વાસ્થ્ય સુવિધા નથી, શૌચાલય કોઈ વ્યવસ્થા નથી. આટલી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં મારા દેશના ગરીબ નેતાઓના અબજો રૂપિયા સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં છે. આ દેશની સ્વતંત્રતાના 70 વર્ષ પૂરા થવા છતાં દેશના 30%થી વધારે લોકોને એબીસીડીનું એ ખબર નથી, કને કાંઈની ક ખબર નથી. પરંતુ આ ભાઈ અમેરિકન લેખક શું કહે છે કે ભારતની સૌથી વધારે કરુણજનક ઘટના એ છે કે ભારતના હિન્દુઓ હિન્દુ ધર્મ વિશે કશું જાણતા નથી અને ભણેલા ગણા. આશ્ચર્યની વાત એ છે, બટ વન ઓફ ધ પ્રિન્સિપલ ટ્રેજરીઝ ઓફ ઇન્ડિયા ઇઝ ધેટ મેજોરિટી ઓફ ઇવન એજ્યુકેટેડ હિન્દુ. હા, ભારતના અભણ ભરવાડો ઘેટા બકરા ચારતા હોય એને તો વેદો ઉપનિષદ ન ખબર સ્વાભાવિક છે. અભણ ખેડૂતો હળ હાંકતા હોય એને તો આપણા શાસ્ત્રોને ગતાગમ ન હોય ખબર છે.
જે મામા લોકો ડામાનું કામ કરતા આદિવાસી લોકો એને આપણા શાસ્ત્રોની ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ દુનિયાની અંદર હિન્દુ ડોક્ટરો કેટલા, હિન્દુ એન્જિનિયરો કેટલા, હિન્દુ વકીલો કેટલા, હિન્દુ સી, MB, IS ઓફિસર કેટલા, હિન્દુ પ્રિન્સિપાલ કેટલા. પૂછો એ લોકોને 5 ઉપનિષદના નામની ખબર છે? મારે આંગળું જે નથી કરાવ્યું, અહીં જેટલા તમે બેઠા છો તમારે છાતી પર હાથ મૂકીને કહો આપણે 5 ઉપનિષદના નામની ખબર છે? ચાલો, 5 ઉપનિષદના નામની ખબર નથી હિન્દુઓ. બહુ દુઃખદ ઘટના છે. મેં દર વખતે હું વાત કરું, હિન્દુઓને 2 મુખ્ય તકલીફ છે. એક તો હિન્દુ ગરીબ બહુ. દુનિયામાં આટલી ગરીબ પ્રજા મેં દુનિયામાં ક્યાંય જોઈ નથી. હું બધા દેશમાં નથી ગયો, લગભગ 43 જેટલા દેશોમાં ગયો છું, પણ આટલા હિન્દુ જેટલા ગરીબ. હું સુદાન પણ ગયો છું, સુદાનની ગરીબી મેં જોઈ છે. એક પાકું મકાન નહોતું. હું જયારે સુદાન દેશ ગયો, આફ્રિકાનો એક દેશ છે, એક પાકો રસ્તો નહોતો. એ દેશમાં, આખા દેશમાં લાઇટ નથી. હવે ત્યાં યુનો વાળા મદદ કરે છે, થોડું થોડું શરૂ થયું, પણ હિન્દુ જેટલા ગરીબ ક્યાંય નથી. હિન્દુ 2-5 કરોડનો બંગલો જરૂર બનાવી શકે, પણ હિન્દુ એ 50 રૂપિયાનું ભાગવત ન લઈ શકે, 25 રૂપિયાનું રામાયણ ન લઈ શકે. હિન્દુ પોતાના દીકરાના લગ્નમાં અથવા તો રિસેપ્શનમાં 2-5 કરોડ જરૂર ખર્ચી શકે. હમણાં એક લગ્ન થયા આપણા સત્સંગી ના હતા, 5 કરોડ ખર્ચા. 5 કરોડ. એક ભાઈ લગ્ન કર્યા રાજસ્થાનમાં 100 કરોડ, એક ભાઈ લગ્ન કર્યા દિલ્હીમાં 250 કરોડ, એક ભાઈ લગ્ન કર્યા મુંબઈની અંદર 500 કરોડ. અને લગ્ન પાછી પાછું રિસેપ્શન ગોઠવે, જાણે કે સિંહણ પકડીને લાવ્યા હોય ને એમ. બસ સિંહણ પકડીને લાવ્યો છે એટલે બહુ મોટું સાહસ કર્યું. પણ એના ઘરમાં ભાગવત નહીં હોય, રામાયણ નહીં હોય. જોજો, 2-5 ગાડીઓ હશે, મોબાઈલ હશે, ફ્રીજ હશે, પણ ગરીબ હિન્દુના ઘરમાં 10 રૂપિયાની ગીતા નહીં હોય. કેટલા બધા હિન્દુ ગરીબ છે, 5 રૂપિયાની તમે શિક્ષાપત્રી નહીં લઈ શકો. ઘણા હિન્દુઓને એવો દાવો છે કે શિક્ષાપત્રી તો સાબરવાળાને છે. તો ગુજરાત સમાચાર તમારા માતાજીનો આવે, સંદેશ એ કૃષ્ણ ભગવાન આવે, દિવ્ય ભાસ્કર એ શંકર ભગવાન આવે. આપણે જરૂરિયાત જ નથી લાગતી. આપણા શાસ્ત્રોની આપણે જરૂર હોય એવું લાગતું જ નથી. બાઇબલ વાળાને ઘેર બાઇબલ હોય, કુરાન વાળાને ઘેર કુરાન હોય, હિન્દુને ઘેર છાપા હોય. એક દશા છે. અને બીજી કદાચ તમારા બાપ દાદાના વખતના ભાગવત ગીતા રામાયણ પડ્યા હોય, પણ હિન્દુની બીજી તકલીફ એ છે કે હિન્દુ બિચારા બીજી બહુ. એને ધંધો, નોકરી, વેપાર, કેટલા બધા કામ હોય. આપણે IPL જોવાનું હોય, ક્રિકેટ જોવાનું, કોકના લગ્નમાં નાચવા જવાનું હોય, બીજાને બાટલીમાં પૂરીને બુશ મારવાનું આયોજન કરવાનું હોય. હિન્દુને કેટલા બધા કામ. બિચારો ક્યાં ભાગવત ગીતા રામાયણ વાંચે? 2 વર્ષ પહેલા હું આફ્રિકા જવાનું થયેલું. એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું, દુનિયામાં 1.5 અબજ મુસલમાનો છે, એમાંથી 1 અબજ મુસલમાનો રોજ કુરાન વાંચે. અમુક તો નાના બાળકો સંખ્યામાં ગણાય, પણ એ સ્કૂલમાં ન ગયા તો કુરાન ક્યાં વાંચે? અમુક મુસલમાનો અભણ હોય. પૃથ્વી પર 1.5 અબજ મુસલમાનમાંથી 1 અબજ મુસલમાનો કુરાન નિયમિત વાંચે છે. પૃથ્વી પર 1 અબજ હિન્દુઓમાંથી વેદો કેટલા વાંચ્યા? ચાલો, ભાગવત કેટલા વાંચ્યું? રામાયણ કેટલા વાંચ્યું? ગીતા કેટલા વાંચી? શિક્ષાપત્રી કેટલા વાંચી? હિન્દુઓને બહુ જરૂરિયાત નથી લાગતી. અને એટલે જ આ કે છે રિઝવાન સલીમ કે ભારતનો ભણેલો ગણેલો હિન્દુ પણ હિન્દુ ધર્મ કશું જાણતો નથી. ત્યાં તમારા દીકરાને પૂછો, બેટા તું હરિશ્ચંદ્ર વિશે 10 મિનિટ બોલ. ચાલ, નળ રાજા વિશે 10 મિનિટ બોલ. રામ, લક્ષ્મણ, ભરત વિશે તું કંઈક બોલ બેટા. તમારા દીકરીને ઘેર જઈને પૂછો, સીતા, અનુસૂયા, સાવિત્રી, દમયંતી, તારામતી વિશે તમારી દીકરી શું જાણે? આપણે જ આપણી ઘોર ખોદી છે ભાઈ. એ પ્રસંગમાં એ જ આવશે. મારે બહુ મોક્ષની વાત નથી કરવી. આપણે મોક્ષ જોઈતો જ નથી હિન્દુઓને. ભગવાન ધામમાં જઈને કરવાનું હોય, ત્યાં IPL નો હોય, ક્રિકેટ નો હોય, ખાન ફેમિલીના પિક્ચરો ન હોય. આપણે અક્ષરધામના કોઈ ભગવાનના ધામમાં જવું જ નથી. પૃથ્વી પર જ જીવવું છે. પણ પૃથ્વી પર જીવવું જો શાંતિ માટેના આપણા પ્રયાસ હોય તો શાંતિની સાચી દિશા ક્યાં છે? કોને બતાવી છે? શાસ્ત્રના નામે આપણે એટલા પાછા. ભારતમાં 2 લાખ મદરેસાઓ છે, એના દીકરાનું કુરાન ગોખાવે છે. હું તમને પૂછું, તમે તમારા દીકરાને ગીતાનો શ્લોક ગોખાયો, રામાની ચોપાઈ ગોખાવી, ઉપનિષદ મંત્ર ગોખાયો, અને BA પેશ ના હો, તમને મા બાપ તરીકે પૂછું છું, તમે
તમે 5 વાતો દીકરાને ગોખાવી, સ્વામીની વાતો કાર્યકર્તા ગોખાવી. દીકરો તમારો છે કે કાર્યકર્તાનો છે? પણ આપણને જરૂરિયાત નથી લાગતી. એટલે આપણા શાસ્ત્રોએ દુનિયાને જે માર્ગદર્શન આપ્યું છે એની વાતો આવતા દિવસોમાં કરતા રહીશું. પણ આજે આપણે જે 5 દિવસની જે વાત કરવી છે, ભગવદ્ ગીતાની વાત કરવી છે. ભગવદ્ ગીતા એ વિશ્વભરના લાખો નોન હિન્દુ લોકોએ વાંચ્યા. દુનિયાભરની મોટાભાગની ભાષામાં ભગવદ્ ગીતાનું ભાષાંતર થયું છે. હા, આપણે કોઈ જગ્યાએ એવું નથી ગયા એક હાથમાં તલવાર એક હાથમાં ગીતા, ગીતામાં જ નથી કાપી નાખીશ, મારી નાખીશ. કોઈ જગ્યાએ આપણને ધાક ધમકીથી કે પ્રલોભન આપીને આપણે કોઈને ગીતા પકડાવી નથી. પણ ભગવદ્ ગીતાનું સત્વ એવું છે, તત્વ એવું છે કે લોકો આપોઆપ એ પ્રત્યે આકર્ષાયા છે અને આપોઆપ એ લોકોએ વાંચ્યું છે. એટલે ભગવદ્ ગીતા દુનિયાને લાખો લોકોને શાંતિનો રાજમાર્ગ બતાવતી રહી છે. ભારત ખાતેના પ્રથમ ગવર્નર વોરેન હેસ્ટિંગ્સે લખ્યું છે કે લોંગ આફ્ટર ધ બ્રિટિશ એમ્પાયર હેઝ બીન વાઇપ્ડ આઉટ ફ્રોમ ધ ફેસ ઓફ ધ અર્થ, ધ ભગવદ ગીતા વિલ કન્ટિન્યુ ટુ ગીવ કોન્સોલેશન પીસ ટુ મેનકાઇન્ડ. આ બ્રિટિશરો એમ માનતા કે દુનિયાને શાંતિ અમે આપીએ, દુનિયાને સુખ અમે આપ્યું. એ લોકોને જ માન્યા હતા. ભારતના એક વખતના વડાપ્રધાન એને બ્રિટિશ સરકારે કંઈક માનદ ડોક્ટરેટની ડિગ્રી આપેલી. તો બ્રિટિશમાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને આવું પ્રવચન કર્યું કે જો અંગ્રેજો તમે લોકો અમારા દેશમાં ન આવ્યા હોત તો અમને જીવતા જ ન આવડત. હવે મૂર્ખ કહેવાય ને. એટલે તો રામને જીવતા નહોતું આવડતું, કૃષ્ણ જીવતા નહોતું આવડતું, નરસિંહ મહેતા મીરાબેન જીવતા નહોતું આવડતું, હરિશ્ચંદ્ર તારામતી નર દમયંતીને જીવતા નહોતું આવડતું. એલા અંગ્રેજી જ આપણે જીવતા શીખવાડ્યું. પણ લોકો ડોક્ટરેટની ડિગ્રી આપે હિન્દુ ધર્મની ભારત દેશની ગોળ ખાધો. આપણા ગ્રંથો વિશે ખૂબ વિસ્તૃતથી સાંભળ્યું કે આપણા ગ્રંથો જે આપણા શાસ્ત્રો છે આપણને જીવનમાં ડગલે ને પગલે રસ્તો બતાવવા હંમેશા તત્પર હોય છે, હંમેશા તૈયાર હોય છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આપણા ગ્રંથો ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ જે અપનાવી રહ્યા છે, ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. તો એવામાં માનસિક અશાંતિ જ્યારે ઉત્પન્ન થાય તો આપણે દરેક ગ્રંથોની અંદર એના અગાઉથી જ એના જે એમ કહેવાય કે નિયમો છે એને આપણે કઈ રીતે હલ કરી શકીએ એના ઉપાયો પણ આપણા ગ્રંથો આપણા શાસ્ત્રોમાં છે જ. તો માત્ર જરૂર છે એને સાંભળવાની, એને ખોલવાની, એને વાંચવાની. તો આ બધી વાત આવા પ્રવચનમાં સાંભળવા મળે છે. તો આવા પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં.